ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર આગામી 19મી જૂનના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। આ ઉપરાંત 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે। ત્યારે રાજ્યમાં પેટા ચૂંટણી જીતવા માટે ચોપાખ્યો જંગ ખેલાઈ રહ્યો છે। વિસાવદરમાં ભારે નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે। તદુપરાંત ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના પ્રચાર માટે નેતાઓની ફૌજ મેદાનમાં ઉતારી દીધી છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના પ્રચાર ચર્ચાઓ ચડ્યો છે, જ્યારે કોંગ્રેસનો સાયલેન્ટ પ્રચાર હજી નજરે ચડ્યો નથી। આ દરમિયાન અમદાવાદ ખાતેના કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસની કોર કમિટીની બેઠક યોજાઈ હતી। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્યો સહિત રાજ્ય અને રાષ્ટ્રીય હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓ તેમના અસલી રંગમાં આવી ગયા હોવાથી રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત દોડી આવ્યા છે। પક્ષમાં અંદરો-અંદર ઉકળી રહેલા જૂથવાદને શાંત કરવા મોવડી મંડળે કમર કસી છે। ભાજપના જબરજસ્ત પ્રચાર વચ્ચે કેવી રીતે જીત મેળવવી તેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને વિસાવદરમાં નીતિન રાણપરિયા સતત લોકો વચ્ચે જઈ અને સાયલેન્ટ પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસની જબરજસ્ત સભા હજી સુધી જોવા મળી નથી। ક્યાંય કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી, જેથી કોંગ્રેસનો પ્રચાર માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસ પણ ભાજપની જેમ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આ સ્ટાર પ્રચારકો ઉમેદવાર સાથે લોકોની સાથે રૂબરૂમાં મળી અને પ્રચાર કરી રહ્યા છે।